અને આખા વર્ષ દરમિયાન ગુજરાતના શહેરોને વિકાસની નવી ઊંચાઈએ આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રીનું શુભાગમન થઈ રહ્યું છે। આપણે સૌ ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે તેને આવકારીશું। વાંધો ને ડાયસ મળી જશે, કાંઈ ન કરાય, ડાયસ મળી જશે। જામનગરના આંગણે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ। ભારત માતા કી વંદે વંદે વંદે। ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું જામનગરના આંગણે। સાથે જ આવકારીએ છીએ માનનીય મંત્રી શ્રી મોળભાઈ બેરા, માનનીય શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે। જામ સાહેબે વસાવેલું આપણું આગવું જામનગર, છોટી કાશી તરીકે ઓળખાતું આપણું આ જામનગર પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સમસ્ત નગરજનો તરફથી પણ ઉમળકાભેર આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના આગમનને વધાવવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે પણ ખૂબ આદરપૂર્વક સ્વાગત કરીએ। મહાનગરપાલિકાજનોનું કલ્યાણ કરે એવી જ અભ્યર્થના સાથે ભગવાન દ્વારકાધીશની આ સુંદર ફોટાઈએ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ પણ આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા ઉત્સુક છે। સમસ્ત નગરજનો તરફથી પણ ઉમળકાભેર આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના આગમનને વધાવવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે પણ ખૂબ આદરપૂર્વક સ્વાગત કરીએ। મહાનગરપાલિકાજનોનું કલ્યાણ કરે એવી જ અભ્યર્થના સાથે ભગવાન દ્વારકાધીશની આ સુંદર કરોડના ખર્ચે આ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી માનનીય કલેક્ટર શ્રી કેતન ઠક્કર સાહેબને વિનંતી કે આપ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો। ખૂબ તાળીઓ સાથે આપણે પણ સતત મહાનુભાવોનું સ્વાગત કરતા રહીશું। ધન્યવાદ। વિનંતી કરીએ છીએ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજને કે આપ આજના પ્રસંગે અત્રે ખાસ પધારેલા માનનીય મંત્રી શ્રી મોળભાઈ બેરા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો। પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રીનું સ્વાગત। વિનંતી કરીએ છીએ માનનીય નાયબ કમિશનર શ્રી ડી એ ઝાલાને કે આપ આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર શ્રી બી એન જાનીને કે આપ આજના પ્રસંગે માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ શ્રી જી અભિવાદન કરશો। પુનઃ વિનંતી કમિશનર શ્રી ડી એન મોદી સાહેબને કે આપ માનનીય શ્રી પંકજભાઈ જોશી સાહેબ, માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય આપનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ પાઠકને કે આપ માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી નીતિનભાઈ દીક્ષિતને કે આપ આજના પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ સીડીપીઓ શ્રી અંજનાબેનને કે આપ માનનીય ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ
ધન્યવાદ. આપણા હૃદયનો આનંદ અભિવ્યક્ત કરીએ. ધન્યવાદ. નમસ્કાર. જામનગર મહાનગરપાલિકા આપનું સ્વાગત કરે છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જીયુડીસી અમૃત યોજના તથા 15મા નાણાં 44 કરોડના ખર્ચે ઈ લોકાર્પણ આજ તારીખ 7 જૂન 2025 શનિવારના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અતિથિ વિશેષ માનનીય મંત્રી શ્રી કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન પાડી દીધો છે. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે. શહેરની સુખાકારી એટલે નળ, ગટર, રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબે શહેરને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી. અહીંયા બેઠેલા દરેક જણને ખબર હશે કે પહેલા આ ત્રણ વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ના હોય અને પૈસાનું આયોજન કરવા માટેની પણ મુશ્કેલી. જ્યારે અત્યારે તમે જુઓ તો લાખ 2 લાખ રૂપિયાનું કામ નહીં પણ કરોડનું કામ માટે અહીંયા બેઠેલા ગટર પાણીમાંથી બહાર નીકળીને ગાર્ડન ડેવલપમેન્ટ હોય, ઓવરબ્રિજ હોય, પાણીની ટાંકી હોય, ડ્રેનેજ નેટવર્ક હોય, એસટીપી પ્લાન્ટ હોય, જિલ્લાના અનેક વિધિ 30 કામોનું 430 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેમના વરદ હસ્તે થનાર છે તેવા આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા સાહેબ, લોકલ પ્રોડક્ટ્સને આપણે આગ્રહ કરી આપણે યુઝ કરી અને જે વિદેશી માલ બધો આપણે યુઝ કરી છે, પ્રોડક્ટ્સ યુઝ કરી છે, એને બિલકુલ જ આપણે આપણા શહેરોમાં, આપણી દુકાનોમાં અને આપણા વપરાશમાં એને બેન કરીએ. જે દિવસે આપણે 100% સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરશું, આપણા કમાયેલા પૈસા આપણા ક્ષેત્રમાં આપણે ખર્ચશું, ત્યારે સાચા અર્થમાં આપણે વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એને સાકાર કરી શકશું. આજ એમનું એક મજબૂત આહવાન સાથે પુનઃ માનનીય મુખ્યમંત્રી શ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરી આપ સૌને અભિવાદિત કરીને વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. કરોડના ખર્ચે આ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના આપણા
હૃદયનો આનંદ અભિવ્યક્ત કરીએ. ધન્યવાદ.